તલવાર છે ને આપણું કોઈ સૈન્યની કારી ફાવતી નથી, કોઈ તોપની કારી ફાવતી નથી, કોઈ હાથી કે કોઈ ઘોડા કાંઈ કરી શકતા નથી, બધાને કાપી જ નાખે છે. એટલે ત્યારે એનામાં જે મુંજાવર હોય, ફકીરો હોય, એણે કીધું કે આમાં કોઈ દૈવી શક્તિ પ્રગટ થયેલી છે અને હિન્દુ ધર્મની અંદર તમે એને ગળીનો દોરો માથે નાખો. નહીં, પહેલાં તો એને એમ કીધું કે તમે ગાયનું લોહી માથે નાખો. હિન્દુ ધર્મમાં ગા માતા ગણાય અને જો ગાનું લોહી છાંટો ને પડી જાય તો, પણ ગાયનું લોહી છાંટ્યું તોય ધડ ન પડ્યું અને ધડા ભળી બાકા ઝીકીને બોલાવે, જે આવે ને મારી નાખે. પછી ફકીરોએ કીધું કે એક જે કાળો દોરો આવે ને, કાળો દોરો એની માથે નાખો, હુતરનો. અને હુતરનો જ્યારે કાળો દોરો એની માથે નાખવામાં આવ્યો ત્યારે એ લાઠી ધડ પડ્યું. ગાયનું લોહી છાંટ્યું તો એ ધડ નહોતું પડ્યું. એ હુતરનો જે દોરો આવે કાળો, એ દોરો એની માથે નાખ્યો અને એ લાઠી એ સાપરાજવાળાનું ધડ પડ્યું. અત્યારે તમે જાઓ તો અહીંયા લાઠી હોત એની ત્યાં પૂજાય છે અને અહીં જેતપુરમાં તો એનું છે જ. એટલે આવા પરાક્રમી કામો કર્યા અને આવા વેરલા થઈ ગયા. પણ વાત અહીં પૂરી નથી થતી. સાપરાજ મરાઈ ગયો, દિલ્હીનો બાદશાહ ત્યાં વયો ગયો અને જેતપુર હાવ હતું નહોતું થઈ ગયું. હવે બીના એવી બની કે જ્યારે સાપરાજ કચેરી ભરીને બેઠો હતો તે સમયે એક કવિરાજ આવેલા અને કવિરાજ જાત્રાએ જાય અને ત્યારે રસ્તાની અંદર આ જેતપુર આવે એટલે જેતપુર રોકાણા ઈશ્વરદાન ગઢવી એ આવેલા. અને ત્યારે સાપરાજાએ કીધું કે આજે હું ખુશ છું, માગી લ્યો. ત્યારે ઓલા કે ભાઈ મારે જાત્રાએ જવું, મારે કાંઈ જોતું નથી. કે તમે જાત્રાએ જાવ ને તો સાપરાજે કીધું કે મારી ઘોડી લેતા જાઓ. બોલો કે ભાઈ મારે હાલીને જવાની માન્યતા છે ને હું હિંગળાજ જાઉં છું, તો હું હિંગળાજની માન્યતા પૂરી કરીને આવું ને પછી તમારી ઘોડી હું લઈ જાય. હું ઇનકાર નથી કરતો તમારા દાનનું, ઈશ્વરદાન ગઢવી કહે, પણ આવી અને પછી હું લઈ જાય, ક્યાં સુધી તમે રાખો, પણ મારે હાલીને જવાનું હિંગળાજ છે, હિંગળાજથી પાછો આવું. એટલે હિંગળાજની જાત્રા કરીને પાસે આવ્યા કે આ તો અહીંયા દિલ્હીના બાદશાહે ચડાઈ કરી હતી ને આણે કમળ પૂજા ચડાવી દીધી ને બધું લાઠી ધડ પડી ગયું હતું ને બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. પાછા આવ્યા કે તો અહીંયા બધા મરસિયા ગાય. એટલે ઈશ્વરદાન આવ્યા એટલે બધાએ કચેરી ભરી કે બેટા શું થયું, એટલે વાત કરી કે ભાઈ આ રીતની બીના બની. વાત તો સાચી, પણ કે તમારી ઘોડી જો અહીં પડી છે બાંધેલી, લેતા જાઓ, તમને ઘોડી દાનમાં આપી, હજી એમને છે. ઈશ્વરદાન ગઢવી કે હું ઘોડી જે રાજપૂતે જે ક્ષત્રિયે મને ઘોડી આપી, હથોય થાપવાની વાત હતી, જાય છે હથોય થાપે ને તો હું લઈ જાઉં, નકર હું ઈશ્વરદાન ગઢવી હું થોડો એમ ઘોડી લઉં, એ હથોય થાપવાની વાત છે. અરે એ કે પણ એ હવે એનું ધડ શેઠ લાઠીએ પડ્યું, એને કમળ પૂજા ચડાવી દીધી ને હવે આખી વ્યક્તિ જ નથી, પ્રશ્ન ક્યાં રહ્યો? તમે એવી હટ ન કરો, જો ઘોડી છે તમે તારે લઈ જાઓ. તો કે નહીં, સવારમાં કચેરી ભરો, કફુંબા ભરો, અને સવારમાં જો સાપરાજ આવે, જો વચન આપ્યું હોય મને તો મને અથવા જ ઘોડી આપે તો લઉં, નકર હું ઈશ્વરદાન લઉં નહીં, હું ગઢવી છું, હું દેવી પુત્ર છું, હું વચનનો પાકો છું, હું એમ ન લઉં. અને એ મને વચન આપ્યું છે કે હથોય આપું છું, હથોય થાપે તો હું લઈને જાઉં, બાકી હું ઈશ્વરદાન ગઢવી હું ન ઘોડી લઉં. અને એમ છત્રી બોલીને થોડો ફરે. હવે સવારમાં કચેરી ભરીને કહુંબા ભર્યા અને ઈશ્વરદાન ગઢવીએ 2 સાંદ અને 2 દુઆ લલકાર્યા. અને ક્યાં જેમ સૂર્યનું પહેલું કિરણ પડ્યું એ કિરણની હારો હાર સાપરાજવાળો આવ્યો
અને ઘોડી છોડી અને કૃષ્ણદાન ગઢવીને હથોય ઘોડી આપીને પાછો એની કિરણમાં વયો ગયો. આ સત્ય ઘટનાઓ છે. આ કોઈ કલ્પિત નથી કે કોઈ વાર્તાઓ નથી. હજી હાલ જાઓ તો જેતપુરની અંદર શિવ મંદિર એ મોજૂદ છે. એનું સાપરાજના જ્યાં જે મહેલ હતા એ મોજૂદ છે. લાઠી જાઓ તો ન્યાય તમને મળશે. આ કોઈ કલ્પિત વાતો નથી, આ સત્ય હકીકત બની ગયેલી વાતો છે. આવા અમારા સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રની અંદર આવી ઘટનાઓ બને અને પછી ઈશ્વરને કેમ ન માનીએ, ભગવાનને કેમ એમ થાય કે ભગવાન નથી એવો કેમ અંદરથી અહેસાસ થાય. અમારે પાણે પાણે પીર થયેલા છે. અહીંયા એક ડગલું ભરો ને કે આવો ઇતિહાસ મળે તો અમે કેમ માનીએ કે ઈશ્વર નથી. એટલે ભગવાન છે, ઈશ્વર છે. અને આવો અમારા સૌરાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રની અંદર બની ગયેલી ઘટના તમે એકવાર નિહાળો, તમારું હૃદય પરિવર્તન થઈ જાય. ઈશ્વર છે અને છે. આ સાબિત થાય છે. નકર કાંઈ મર્યા પછી માણસ સૂર્યના કિરણમાંથી પાછો આવીને ઘોડી દેવા થોડો આવે. જેતપુર જાયજો, કોક દીક જોજો. જય માતાજી, હર હર મહાદેવ, જય સૂર્યનારાયણ, જય અલેખ ધણી, જય માતાજી.